હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો આજના લેક્ચરની અંદર આપણે આલ્કિન સંયોજનોની બનાવટ વિશે એક ડિસ્કશન કરવાનું છે. આપણી પાસે છે આલ્કિન સંયોજનો. તો આલ્કિન સંયોજનો કેવી રીતના બનાવવા, એટલે કે આલ્કિન સંયોજનોની બનાવટ વિશે ડિસ્કશન કરવાનું છે. એમાં ફર્સ્ટ રિએક્શન જોઈએ આપણે. આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કાઇલ હેલાઇડ, તો આપણે ખ્યાલ જ છે કે આલ્કાઇલ ગ્રુપ આપણે આલ્કાઇલ ગ્રુપ કેને કહેતા? આર ને. આર મીન્સ કે કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ. અને હેલાઇડ તો આપણે હેલાઇડ એટલે કે ખ્યાલ છે કે એક્સ. તો આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કિન સંયોજનોની બનાવટ જોવાનું છે. તો જો કોમન ફોર્મ્યુલા દર્શાવી આપણે તો આ રીતના કહી શકીએ કે આપણી પાસે છે આલ્કાઇલ હેલાઇડ, તો આર એક્સ. એ આલ્કાઇલ હેલાઇડમાંથી કઈ વસ્તુ બનાવવાની છે આપણે? આલ્કિન સંયોજન. આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કિન સંયોજન. ખ્યાલ આવ્યો? તો ચાલો હવે આપણે ઉપયોગ કેનો કરશો? તો આપણે ઉપયોગ કરશી આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો ચાલો, આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું છે તો આપણે સમજી ગયા હતા. આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મીન્સ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ આલ્કોહોલ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ આલ્કોહોલ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે કે જેને આલ્કોહોલની અંદર ઓગળીને શું બનાવેલું હોય છે? એનું દ્રાવણ બનાવેલું હોય છે. ચાલો, ત્યાર પછી જો હવે અહીંયા આપણે આલ્કોહોલમાં યુઝ કરીએ છીએ આલ્કોહોલમાં યુઝ કરીએ છીએ આપણે ઇથેનોલનું. ઇથેનોલ આલ્કોહોલની અંદર આપણે યુઝ કરેલું છે ઇથેનોલ. ઇથેનોલની અંદર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડને આપણે ઓગળીને શું બનાવેલું છે? દ્રાવણ બનાવેલું છે. તો દ્રાવણ કેને કહેવાય? એ પણ આપણે ગયા લેક્ચરમાં સ્ટડી કરી ગયા હતા. દ્રાવ્ય પ્લસ દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. તો ચાલો આપણે રિએક્શન લખીએ છીએ આલ્કાઇલ હેલાઇડ. આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે જ્યારે રિએક્શન કરવામાં આવે છે ત્યારે નિપજ તરીકે આ રીતનું મળે છે CH2 દ્વિબંધ CH. આલ્કિન આલ્કાઇલ હેલાઇડ આલ્કિન. તો કઈ રીતના આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કિન બને? ઉપયોગ કેનો કરેલો છે આપણે? આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મીન્સ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ને આલ્કોહોલ એટલે કે ઇથેનોલ ની અંદર ઓગળીને શું બનાવેલું છે? દ્રાવણ બનાવેલું છે. તો જો હવે અહીંયા આપણે CH3 CH2 OH
પ્લસ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ બંનેની રિએક્શન થાય છે જ્યારે H અને OH CH3 CH2 ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હોય અને પોટેશિયમ ઉપર પોઝિટિવ ચાર્જ હોય તેનો સોલ્ટ બની જાય છે પ્લસ H2O. સોલ્ટ બની ગયો CH3 CH2O માઇનસ K પ્લસ. આપણે કેમ સોલ્ટ ની ચર્ચા કરી તો Na પ્લસ અને Cl માઇનસ સોડિયમ ક્લોરાઇડ એ જ રીતના CH3 CH2O માઇનસ અને K પ્લસ. હવે જો આની અંદર આપણે ડીપમાં ઉતરીએ, આપણી પાસે જે સોલ્ટ છે CH3 CH2 ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. હવે જો આપણી પાસે આલ્કાઇલ ગ્રુપ છે CH3 CH2 આલ્કાઇલ ગ્રુપ. આલ્કાઇલ ગ્રુપનો નેચર કેવો હોય? ઇલેક્ટ્રોન દાન કરતા હોય. આલ્કાઇલ ગ્રુપ છે એ ધન પ્રેરક અસર આપણે સમજી ગયા. પ્રેરક અસરની અંદર ધન પ્રેરક અસર અને ઋણ પ્રેરક અસર, કે જેમાં ધન પ્રેરક અસર એટલે શું થાય કે ઇલેક્ટ્રોન દાન કરતા હશે. તો આલ્કાઇલ ગ્રુપ છે એનો નેચર કેવો છે? ઇલેક્ટ્રોન દાન કરવાનો. ઓક્સિજન ઉપર આપણી પાસે જે ઓક્સિજન છે એ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી થશે? વધશે. શું કામ? આલ્કાઇલ ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન દાન કરે છે, ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરે છે. ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરશે તો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ અથવા તો ઇલેક્ટ્રોનની ડેન્સિટી કેવી થશે? ઇન્ક્રીઝ થશે. અથવા તો આપણે એવું લખી નાખ્યું કે જે આલ્કાઇલ ગ્રુપ છે એ કઈ અસર દર્શાવે છે? પ્લસ આઈ. પ્લસ આઈ નો મિનિંગ શું થાય? ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ. તો ઇલેક્ટ્રોન દાન કરે છે. તો અહીંયા લખી શકીએ આપણે ઓક્સિજન ઉપર ઓક્સિજન પરમાણુ ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી થાય છે? વધે છે. ઇલેક્ટ્રોનની ઘનતા વધે મીન્સ કે અહીંયા આપણી પાસે આલ્કાઇલ ગ્રુપ છે ઇલેક્ટ્રોન દાન કરે છે. ઇલેક્ટ્રોન દાન કરશે તો ઓલરેડી ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હોય અને ઇલેક્ટ્રોનનો ફ્લો આલી બાજુથી આવે છે. તો વાસ્તવિક છે કે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી થાય? ઇન્ક્રીઝ થાય. પ્લસ આઈ એટલે કે ઓક્સિજન પરમાણુ ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી થાય છે? વધે છે. એટલે એવો ફર્સ્ટ પહેલા આટલું. ધીમે ધીમે સમજીએ કે આલ્કાઇલ હેલાઇડમાંથી કઈ રીતના આલ્કીન બને. તો ફર્સ્ટ આલ્કીન સંયોજનોની બનાવટ, એમાં પહેલી આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કાઇલ ગ્રુપ R, હેલાઇડ મીન્સ X. હવે અહીંયા આપણી પાસે RX મીન્સ કે આલ્કાઇલ હેલાઇડમાંથી શું બનાવવાનું છે? આલ્કીન. ઉપયોગ કેનો કરેલો છે? આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ આલ્કોહોલ પ્લસ આઈ અસર દર્શાવે છે આલ્કાઇલ ગ્રુપ. ઇલેક્ટ્રોનની ઘનતા કેવી કરે છે? ઇન્ક્રીઝ કરે છે. આટલું ખ્યાલ આવ્યો? ફર્સ્ટ પહેલા આટલું બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ત્યાર પછી કઈ રીતના આર મીન્સ કે આલ્કાઇલ સમૂહ બદલી શકે, પ્રાઇમરી હોઈ શકે, સેકન્ડરી હોઈ શકે, ટર્સરી હોઈ શકે. હેલોજનમાં આપણી પાસે છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. એમાંથી કોણ કેનો યુઝ કરી શકશે? અને કઈ રીતના આમાંથી આ વસ્તુ એટલે કે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીન બને એ વસ્તુ જોવાની. ખ્યાલ આવ્યો? તો ચાલો ફર્સ્ટ પેલું બુકમાં આટલું નોટ ડાઉન કરી લ્યો. ચાલો ત્યાર પછી નેક્સ્ટ હવે આપણે કઈ રીતના બને એના વિશે જોવાનું છે. આ તો બેઝિક ઇન્ફોર્મેશન જોઈએ આપણે. આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નો યુઝ કરીને આપણે કઈ વસ્તુ બનાવેલી છે? આલ્કીન સંયોજનો. તો આપણી પાસે આ રીતનું હતું CH3 CH2X. કેનો ઉપયોગ કરેલો હતો આપણે? આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કઈ વસ્તુ બનાવેલું હતી? આલ્કીન. તો ચાલો આલ્કાઇલ હેલાઇડ છે,
આલ્કાઇલ હેલાઇડ ને અહીં આપણી પાસે છે આલ્કીન. હવે જો આ રીતના લખું છું CH2H CH2X. હેલોજન છે એના બાજુનો કાર્બન ને આલ્ફા કહેવામાં આવે છે, આને કહેવામાં આવે છે બીટા. હેલોજન જે કાર્બન સાથે છે એ કાર્બન ને કહેવાય આલ્ફા, અને ત્યાર પછી બાજુના કાર્બન ને શું કહેવામાં આવે છે? બીટા કાર્બન. આલ્ફા અને બીટા. ફર્સ્ટ આટલું ખ્યાલ આવી ગયો. હવે જો આની અંદર આપણે બીટા હાઇડ્રોજન બીટા હાઇડ્રોજન મીન્સ કે બીટા કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલો છે એને શું કહેવામાં આવે છે? બીટા હાઇડ્રોજન. આલ્ફા કાર્બન બીટા કાર્બન, તો વાસ્તવિક છે કે બીટા કાર્બન સાથે જે હાઇડ્રોજન હશે મીન્સ કે બીટા હાઇડ્રોજન નો ઉપયોગ કરીએ છીએ. શું કામ ઉપયોગ કરીએ છીએ? તો જો આપણી પાસે જે હેલોજન છે, આ હેલોજન ઈ હેલોજન કઈ અસર દર્શાવે છે? માઇનસ આઈ અસર. માઇનસ આઈ અસર એટલે શું થાય? હેલોજન છે મીન્સ કે આ જે બંધના જે ઇલેક્ટ્રોન છે, બંધના ઇલેક્ટ્રોન કોણ ખેંચી રાખશે? હેલોજન પરમાણુ ખેંચી રાખશે. હેલોજન પરમાણુ કઈ અસર દર્શાવે છે? માઇનસ આઈ અસર દર્શાવે છે. આપણે ખ્યાલ છે કે ધન પ્રેરક અસર અને ઋણ પ્રેરક અસર. ધન પ્રેરક અસર હશે એ બધા ઇલેક્ટ્રોન દાન કરતા હશે, અને ઋણ પ્રેરક અસર વાળા હશે ઇલેક્ટ્રોન શું કરતા હશે? ખેંચતા હશે. મીન્સ કે હેલોજન છે એનો નેચર કેવો છે? ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ છે. હેલોજન છે ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ છે. ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ છે તો બીટા કાર્બન કેવો? બીટા કાર્બન સાથે જે હાઇડ્રોજન છે એ કેવું હશે? એસિડિક હાઇડ્રોજન હશે. શું કામ એસિડિક હાઇડ્રોજન હશે? તો જો બંધના ઇલેક્ટ્રોન નો ફ્લો કોણ ખેંચી રાખે છે? હેલોજન બાજુ છે. આ બંધના ઇલેક્ટ્રોન નો ફ્લો હેલોજન બાજુ છે, તો વાસ્તવિક છે કે હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ હશે? પોઝિટિવ ચાર્જ ની માત્રા કેવી કરશે? વધારશે. એટલા માટે આપણે કેનો યુઝ કરીએ છીએ? બીટા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ. કે બીટા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન પરમાણુ કેવો હશે? એસિડિક હશે. શું કામ? હેલોજન નો નેચર કેવો છે? ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ છે. ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ હોય તો વાસ્તવિક છે કે જે બંધના બધા ઇલેક્ટ્રોન નો ફ્લો મીન્સ કે ઇલેક્ટ્રોન નો ફ્લો કઈ બાજુ હશે? હેલોજન બાજુ હશે. તો અહીંયા હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ હશે? પોઝિટિવ ચાર્જ ની માત્રા ઇન્ક્રીઝ કરશે. કેના લીધે? માઇનસ આઈ અસર ના લીધે. આ કેના જેવું છે? જો આપણે વોટર નું સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. H2O છે, એમાં જો અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા ઓક્સિજન છે, તો બંધના ઇલેક્ટ્રોન મેક્સિમમ કેના બાજુ એટ્રેક્ટ થયેલા હશે? આ બંધના ઇલેક્ટ્રોન મેક્સિમમ ઓક્સિજન બાજુ એટ્રેક્ટ થયેલા હશે. ઓક્સિજનની બંધના ઇલેક્ટ્રોન ને ખેંચવાની કેપેસિટી હાઇડ્રોજન કરતા કેવી છે? વધારે છે. બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન બાજુ ખેંચાયેલા હોવાથી હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવે. એટલા જ માટે આપણે કહીએ છીએ H+ અને OH-. શું કામ H+? તો સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન છે એ મેક્સિમમ ઓક્સિજન બાજુ એટ્રેક્ટ થયેલા હોય છે. શું કામ? તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન ખેંચવાની કેપેસિટી હાઇડ્રોજન કરતા કેવી છે? વધારે છે. તો ઇલેક્ટ્રોન જેની બાજુ ખેંચાયેલા હશે એના ઉપર નેગેટિવ ચાર્જ આવે, તો સામેવાળા ઉપર શું આવે? પોઝિટિવ ચાર્જ. એ જ વસ્તુ અહીંયા છે. બંધના ઇલેક્ટ્રોન હેલોજન બાજુ એટ્રેક્ટ થયેલા હોવાથી હાઇડ્રોજન કેવું હશે? એસિડિક હશે. એટલા જ માટે આપણે કેનો યુઝ કરેલો છે? બીટા હાઇડ્રોજન નો ઉપયોગ કરીએ છીએ. ખ્યાલ આવ્યો શું કીધું? તો ફર્સ્ટ પેલા આટલું બુકમાં નોટ ડાઉન કરી લો, ત્યાર પછી આગળ વધીએ. હવે આપણે કઈ રીતના બીટા હાઇડ્રોજન નો ઉપયોગ કરીને આપણે આલ્કિન સંયોજનો બનાવી. ચાલો હવે જો કઈ રીતના આલ્કાઇલ હેલાઇડ માંથી આપણે આલ્કિન બનાવીએ છીએ.
CH2 H CH2 X. હવે જો આપણે કેનો યુઝ કરેલો છે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મીન્સ કે બેઝિક આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આપણે ખ્યાલ જ છે કે OH માઇનસ NaOH લઈ તો Na+ અને OH માઇનસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે બધા કેવા છે બેઝિક છે શું કામ કે OH માઇનસ પ્રેઝન્ટ છે એટલા માટે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ કેના તરીકે વર્ક કરશે બેઝ તરીકે વર્ક કરશે તો એ બેઝ ને હું કેના તરીકે દર્શાવું છું B દ્વારા દર્શાવું છું લખી નાખું છું બેઝ બેઝ નું કામકાજ શું છે આપણે ખ્યાલ છે કે બેઝ હશે હંમેશા એસિડિક H+ ને શું કરશે ખેંચવાની ટ્રાય કરશે તો આપણી પાસે આ આલ્ફા કાર્બન છે આ બીટા કાર્બન છે તો બીટા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન કેવો છે એસિડિક છે તો બેઝ નું કામકાજ શું છે આ એસિડિક H+ ને ખેંચશે તો આ બંધના બંને ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર થશે અહીંયા અહીંથી X- કેવું થઈ જશે રિપ્લેસ થઈ જશે તો રિપ્લેસ થઈ જાય તો આમાંથી કઈ વસ્તુ બને છે શું કરેલું છે કે બેઝ છે બીટા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન કેવો છે -I અસરના લીધે એસિડિક છે બેઝ નું કામકાજ છે એસિડિક H+ ને ખેંચવાનું તો એસિડિક H+ ને ખેંચી લે તો બંધના બંને ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર થશે અહીંયા ટ્રાન્સફર થાય તો અહીંથી બંધના બંને ઇલેક્ટ્રોન લઈને કોણ દૂર થાય X- અને આપણી પાસે છે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કે જેમાં હશે K+. કઈ વસ્તુ બનશે આમાંથી જો CH2 દ્વિબંધ CH2 પ્લસ KX પ્લસ BH જો શું કરેલું છે વળી પાછું આપણી પાસે જે આલ્કાઇલ હેલાઇડ હતું એ આલ્કાઇલ હેલાઇડ ની અંદર બીટા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન કેવો છે એસિડિક છે તો બેઝ નું કામકાજ છે એસિડિક H+ ને ખેંચવાનું શું કામ તો બેઝ આપણે જોઈ ગયા હતા કે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એમાં આલ્કાઇલ સમૂહ કે જે +I અસરના લીધે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી કરે છે વધારે છે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધતું હોવાથી એ શું કરશે હંમેશા નેગેટિવ ચાર્જ તો વાસ્તવિક છે કે પોઝિટિવ ચાર્જ ને શું કરશે પોતાની બાજુ ખેંચશે તેને કોમન આપણે શું દર્શાવી દીધું છે બેઝ ને અહીંયા B દ્વારા દર્શાવેલું છે બેઝ છે એસિડિક H+ ને ખેંચશે શું કામ તો બીટા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન કેવો છે એસિડિક છે શું કામ -I અસરના લીધે તો આ બંધના બંને ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થયા અહીંથી બંધના બંને ઇલેક્ટ્રોન લઈને કોણ નીકળી ગયું X- ઈ X- અને આપણી પાસે દ્રાવણમાં K+ તો હતું KX પ્લસ બેઝ જે હાઇડ્રોજન ખેંચેલો છે ને કેના દ્વારા દર્શાવેલું છે BH દ્વારા તો આલ્કાઇલ હેલાઇડ માંથી કઈ વસ્તુ બનાવી આપણે આલ્કેન સંયોજનો બનાવ્યા અથવા તો કોમન કઈ રીતે યાદ રાખવાનું અહીંથી H કાઢવાનું અહીંથી હેલોજન કાઢવાનું અહીંથી H અને અહીંથી હેલોજન તો આ આખી રિએક્શન ને કહેવામાં આવે છે ડિહાઇડ્રોહેલોજિનેશન શું કામ હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર કરેલા હોવાથી આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ડિહાઇડ્રોહેલોજિનેશન અથવા તો બીટા વિલોપન પ્રક્રિયા બીટા વિલોપન શું કામ કીધું બીટા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન આપણે શું કરીએ છીએ દૂર કરીએ છીએ વિલોપન કરવું એટલે કે દૂર કરવું કાઢી નાખવું તો બીટા વિલોપન પ્રક્રિયા અથવા તો ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહેવામાં આવે છે તો ફર્સ્ટ પેલા આટલો નોટ ડાઉન કરી લ્યો બુક ની અંદર ત્યાર પછી આગળ વધીએ તો ખ્યાલ આવી ગયો કઈ રીતના આલ્કિન સંયોજનો બને આલ્કાઇલ હેલાઇડ માંથી આપણી પાસે બેઝ નો ઉપયોગ કરેલો હતો આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ શું કરશે H+ ને ખેંચશે
આ બંધના બંને ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય તો આ બંધના બંને ઇલેક્ટ્રોન લઈ X માઇનસ દૂર થાય. X માઇનસ અને આમાં શું હોય આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં K પ્લસ હોય KX BH, પરંતુ આપણે મુખ્ય નિપજ કઈ છે આલ્કીન. ખ્યાલ આવ્યો કે કઈ રીતના બનાવી. હવે જો આપણી પાસે આલ્કાઇલ હેલાઇડ છે, આલ્કાઇલ હેલાઇડ મીન્સ કે RF. તો આપણી પાસે આલ્કાઇલ હેલાઇડ છે એના 3 પ્રકાર હોઈ શકે. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, વન ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ, ત્યાર પછી 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ, ત્યાર પછી 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ. 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ, 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ અને 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ મીન્સ કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કેને કહેવામાં આવે છે એ જ સમજીએ. જો શું કરેલું છે, હેલોજન ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, હેલોજન ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, હેલોજન ધરાવતો કાર્બન બીજા 1 કાર્બન સાથે. તો એને ધ્યાનમાં રાખીને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ આપણી પાસે છે. પ્રાથમિક એટલે કે હેલોજન ધરાવતો કાર્બન બીજા 1 કાર્બન સાથે, દ્વિતીયક એટલે કે હેલોજન ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે અને તૃતીયક એટલે કે હેલોજન ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે. તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ આપણી પાસે છે. હવે સૌથી સ્પીડમાં રિએક્શન કોણ આવે? આલ્કાઇલ હેલાઇડ તો આપણી પાસે છે જ RX, પરંતુ RX માં 3 ટાઈપ, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. તો 3 માંથી સૌથી સ્પીડમાં રિએક્શન કોણ આપે એ આપણે જોવાનું છે. ત્યાર પછી આપણી પાસે છે હેલોજન. હેલોજનમાં આપણી પાસે કયા કયા છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો હવે 2 ક્વેશ્ચનનું સોલ્યુશન કરવાનું છે. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ માંથી સ્પીડમાં રિએક્શન મીન્સ કે પ્રક્રિયાનો વેગ એટલે શું થાય કે સ્પીડમાં પ્રક્રિયા કોણ આપે છે? આલ્કાઇલ હેલાઇડ માંથી સ્પીડમાં કોણ આલ્કીન સંયોજનો બનાવે છે એ જોવાનું છે. અને હેલોજનમાં આપણે કેનો ઉપયોગ કરી શકીએ? અને આમાં પણ સેમ ક્વેશ્ચન, સ્પીડમાં પ્રક્રિયા કોણ આપે છે? આ 2 ક્વેશ્ચનનું સોલ્યુશન કરવાનું છે. ફર્સ્ટ પહેલા આટલું જોઈ લ્યો, બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ચાલો તો આલ્કાઇલ હેલાઇડ આપણી પાસે છે. આલ્કાઇલ હેલાઇડ ની અંદર તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક પ્રક્રિયાનો વેગ મીન્સ કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સ્પીડમાં પ્રક્રિયા આપે છે દ્વિતીયકની કમ્પેરિઝનમાં અને પ્રાઇમરીની કમ્પેરિઝનમાં. શું કામ? તો ચાલો સમજીએ. એક્ઝામ્પલ તૃતીયકનું લઈ આપણે. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ, હેલોજન ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે? 3 કાર્બન સાથે. તો જો આલ્કાઇલ સમૂહ છે, આલ્કાઇલ સમૂહ છે અને આલ્કાઇલ સમૂહ છે જેનો નેચર કેવો છે? પ્લસ આઈ અસર અને
પ્લસ ISR. હવે આપણે શું કરીએ છીએ, જોઈ ગયા અમે કાર્બન અને હેલોજન ના બંધને શું કરીએ છીએ, બ્રેકડાઉન કરીએ છીએ. કાર્બન અને હેલોજન નો બંધ કેવો થાય છે, તૂટે છે. તો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, હેલોજન ઉપર નેગેટિવ ચાર્જ. તો કાર્બન ઉપર જે પોઝિટિવ ચાર્જ છે તો આપણે જોઈ ગયા કાર્બોકેટાયન, તૃતીયક કાર્બોકેટાયનની સ્થિરતા પ્રાઇમરી અને સેકન્ડરી કરતા કેવી હોય, વધારે હોય. શું કામ, ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહની સંખ્યા કેવી છે, વધારે. એટલા માટે તૃતીયક સ્પીડમાં પ્રક્રિયા આપે, ત્યાર પછી સેકન્ડરી, ત્યાર પછી પ્રાઇમરી. શું કામ, તો કાર્બન અને હેલોજન આપણે ખ્યાલ જ છે કે જ્યારે કાર્બન અને હેલોજનનો બંધને શું કરીએ છીએ, આપણે તોડી નાખીએ છીએ, ત્યારે કાર્બન ઉપર કયો ચાર્જ આવે, પોઝિટિવ. હેલોજન ઉપર કયો ચાર્જ આવે, નેગેટિવ ચાર્જ આવે. શું કામ, તો હેલોજનની બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને ખેંચવાની કેપેસિટી કેવી છે, વધારે છે. એટલા માટે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. તો કાર્બોકેટાયન મીન્સ કે પોઝિટિવ ચાર્જને સ્થિર કોણ કરશે, પ્લસ I વાળા સમૂહ, એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ. તો તૃતીયકમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધારે હોય, ત્યાર પછી સેકન્ડરીમાં, ત્યાર પછી પ્રાઇમરીમાં. એટલા માટે આલ્કાઇલ હેલાઇડનો પ્રક્રિયાનો વેગ સ્પીડમાં કોણ આપશે, તૃતીયક, દ્વિતીયક અને પ્રાઇમરી. ખ્યાલ આવી ગયો. એ આપણે ઓલરેડી કાર્બોકેટાયનમાં સ્ટડી કરી ગયા હતા કન્સેપ્ટ. કાર્બોકેટાયનની સ્થિરતા, ઇલેક્ટ્રોન દાતા સમૂહ કાર્બોકેટાયનને શું કરે છે, સ્થિર કરે. ત્યાર પછી હતું આપણી પાસે હેલોજનમાં જનરલી આપણે ફ્લોરિનનો યુઝ નહીં કરી, ફ્લોરિન સાથે રિએક્શન કરવી ખૂબ ડિફિકલ્ટ પડે, એટલા માટે ઉપયોગ કરશે આપણે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. પરંતુ પ્રક્રિયાનો વેગ સ્પીડમાં કોણ પ્રક્રિયા આપશે, આયોડિન, ત્યાર પછી બ્રોમિન, ત્યાર પછી ક્લોરીન. શું કામ, તો એ સમજીએ. ચાલો, આપણી પાસે છે આલ્કાઇલ હેલાઇડ, ફોર એક્ઝામ્પલ તરીકે CH3CH2X. એમાં શું કરવાનું છે, કાર્બન અને હેલોજનના બંધને શું કરવાનો છે, બ્રેક કરવાનો છે. તો બ્રેક આપણે ઇઝીલી કેમાં કરી શકીએ, કે જેની અંદર કાર્બન અને હેલોજન વચ્ચે એટ્રેક્શન કેવું હશે, ઓછું હશે. એટ્રેક્શન ઓછું કેની અંદર હોય, તો આપણે ખ્યાલ જ છે કે ઉપરથી નીચે તરફ જાસી આવર કોષ્ટકની અંદર, કે આવર કોષ્ટકની અંદર ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ઉપરથી નીચે તરફ જાસી તેમ તેમ બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને ખેંચવાની કેપેસિટી કેવી થાય છે, ઓછી થાય છે. આવર કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જાય એટલે કે ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ઉપરથી નીચે તરફ જાસી એટલે કે બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને ખેંચવાની કેપેસિટી કેવી થાય, ડાઉન થાય. એટલે કે એની વિદ્યુત ઋણતા કેવી થાય છે, ઓછી થાય છે. પ્લસ એ બંધની ધ્રુવીયતા પણ કેવી થાય છે, ઓછી થાય છે. એટલે કે એટ્રેક્શન કાર્બન અને હેલોજન વચ્ચે એટલું બધું એટ્રેક્શન નહીં હોય, કેની કમ્પેરિઝનમાં, બ્રોમિન, ક્લોરીન કે પછી ફ્લોરિનની કમ્પેરિઝનમાં. કેની અંદર, આયોડિનની અંદર. એટ્રેક્શન જેમ ઓછું હશે એમ ઇઝીલી આપણે શું કરી શકીએ, એને તોડી શકીએ. તો આયોડિનમાં, ત્યાર પછી બ્રોમિન અને ત્યાર પછી ક્લોરીન. તો કાર્બન અને આયોડિન વચ્ચે એટ્રેક્શન કેવું હોય, મીન્સ કે એની અંદર જોવા મળતી ધ્રુવ્યતા કેવી હશે, ઓછી હશે. ધ્રુવ્યતા ઓછી હશે તો ઇઝીલી આપણે શું કરી શકીએ, આયોડિનને દૂર કરી શકીએ, અથવા તો કાર્બન અને હેલોજન વચ્ચેનો બોન્ડ કેવો કરી શકીએ, બ્રેક કરી શકીએ. તો આયોડિન સ્પીડમાં પ્રક્રિયા આપશે, ત્યાર પછી બ્રોમિન અને ત્યાર પછી ક્લોરીન. શું કામ, તો કાર્બન અને આયોડિન વચ્ચે ઇઝીલી બોન્ડને બ્રેક કરી શકીએ, કેની કમ્પેરિઝનમાં, બ્રોમિન અને ક્લોરીનની કમ્પેરિઝનમાં. શું કામ, તો આવર કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જાસી તેમ તેમ વિદ્યુત ઋણતા કેવી સાથે ઓછી થતી જોવા મળશે. તો આયોડિનની કમ્પેરિઝનમાં બ્રોમિન અને ક્લોરીનની ચર્ચા કરીને અહીંયા બ્રોમિન મૂકી અને એક્સરે ક્લોરીન મૂકી. તો આ બંનેની અંદર જોવા મળતું એટ્રેક્શન કેવું હશે, વધારે હશે. કેની કમ્પેરિઝનમાં, આયોડિનની કમ્પેરિઝનમાં. એટ્રેક્શન જેમ વધારે હશે તેમ ઇઝીલી આપણે હેલોજનને ત્યાંથી દૂર કરી શકતી નહીં. એટલા માટે પ્રક્રિયાનો વેગ આયોડિન સ્પીડમાં, ત્યાર પછી બ્રોમિન અને ત્યાર પછી ક્લોરીન. શું કામ, તો આપણે આ જ રીતના કરીએ છીએ ને. જો આપણી પાસે આ રીતનું હતું CH2H CH2X બેઝનો ઉપયોગ કરેલો હતો. અહીંથી જો X માઇનસ ને દૂર કરી છે, કાર્બન અને હેલોજનનું વિષમ વિભાજન કરીએ છીએ. તો વિષમ વિભાજન ઇઝીલી કેમાં થાય, આયોડિન ની અંદર થાય. ત્યાર પછી બ્રોમિન, ત્યાર પછી ક્લોરીન. તો સ્પીડમાં પ્રક્રિયા કોણ આપશે, આયોડિન, બ્રોમિન અને ક્લોરીન. તો ખ્યાલ આવી ગયો. તો જો અહીંથી આપણે એક હાઇડ્રોજન દૂર કરી છે, અહીંથી શું કરીએ છીએ, હેલોજન દૂર કરીએ છીએ. પરંતુ આપણી પાસે આ કયો કાર્બન છે,
બીટા કાર્બન છે, આ કાર્બન કયો છે આલ્ફા, તો આને શું કહેવામાં આવે છે બીટા વિલોપન પ્રક્રિયા અથવા તો ડી હાઇડ્રો હેલોજિનેશન. ડી મીન્સ કે દૂર કરવું. કેને દૂર કરશે? હાઇડ્રો અને હેલોજન. હાઇડ્રો હેલોજન મીન્સ એક્સ. ડી એટલે કે દૂર કરવું. ડીહાઇડ્રો હેલોજિનેશન. ડી મીન્સ કે દૂર કરવું. કેને? હાઇડ્રોજન અને હેલોજન ને. તો આપણે રિએક્શનમાં હાઇડ્રોજન અને હેલોજન બંનેને શું કરીએ છીએ? દૂર કરીએ છીએ. અને આમાંથી કઈ વસ્તુ બનાવીએ છીએ? આલ્કીન. તો આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીન સંયોજનોની બનાવટ. તો ઈ ટોપિક બીજું નામ શું કહેવામાં આવે છે? બીટા વિલોપન પ્રક્રિયા સમજાવો અથવા તો ડીહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા સમજાવો. સેમ ટુ સેમ રિએક્શન 12 સાયન્સ ની અંદર ફરી પાછી આપણે અભ્યાસ કરશી. બીટા વિલોપન પ્રક્રિયા અથવા તો ડીહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા અથવા તો આલ્કીન સંયોજનોની બનાવટ કેમાંથી? આલ્કાઇલ હેલાઇડમાંથી. ખ્યાલ આવી ગયો? તો આલ્કાઇલ હેલાઇડ પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી હેલોજનમાં ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન તો બંનેમાંથી સ્પીડમાં પ્રક્રિયાનો વેગ કોણ આપશે? પ્રેરક અસર દ્વારા સમજી ગયા. અને બંધની ધ્રુવીયતા મીન્સ કે ઇઝીલી વિષમ વિભાજન કેની અંદર કરી શકીએ. એને ધ્યાનમાં રાખીને આપણે ફર્સ્ટ રિએક્શન આલ્કીન સંયોજનોની બનાવટ આલ્કાઇલ હેલાઇડમાંથી કેનો ઉપયોગ કરવાનો છે? આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ખ્યાલ આવ્યો? તો ચાલો નોટ ડાઉન કરી લો બુકની અંદર.